ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. તું તારા પડોશી પર પ્રીતિ કર ને તારા વેરી ઉપર દ્વેષ કર, એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો ને જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો. માથેને લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય તેની 43મી અને 44મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી મહાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. મિત્રો, આપણા પડોશીને લગતા વળગતા અંગત તથા સંપર્કમાં આવતા કે રહેતા લોકો પર પ્રીતિ કરવી અને વેરીઓ પર દ્વેષ કરવો એ સહજ, સરળ, સ્વાભાવિક અને સર્વસામાન્ય બાબત છે. પણ એનાથી તદ્દન વિરુદ્ધ અને એકદમ નવું જ અલગ અને કંઈક હટકે શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું. એટલે કે તમારા વેરીઓ પર પ્રીતિ કરો, તમારી પૂઠે લાગનારા માટે પ્રાર્થના કરો. અને આવું એ શિક્ષણ આપનાર કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. બાકી બધા અને આપણે ખુદ પડોશીને પજવનારા અને વેરીને વેરનાર છીએ. અને એ આપણા પાપી સ્વભાવમાં છે, જે આપણને વારસામાં મળ્યો છે. કિંતુ ઈસુ ખ્રિસ્ત એમાં ધરખમ ફેરફાર લાવતા કહે છે. પહેલી બાબત, વેરીઓ પર પ્રીતિ કરો. હું મારા ઘરના પર, મારા મિત્રો પર, સગા સંબંધીઓ પર કે જેમની સાથે હું સતત સંપર્કમાં છું, ઓળખું છું, તેમની સાથે રહું છું, તેમના પર બરાબર પ્રીતિ નથી કરી શકતો તો વેરીની તો વાત જ ક્યાં કરવી. પણ પ્રભુ કહે છે તમે તમારા વેરીઓ પર પણ પ્રીતિ કરો. પોતાનાને, સગાને તો સૌ કોઈ પ્રેમ કરે, પ્રીતિ કરે, એમાં શું ધાડ મારી? એ નવું નથી, એ તો સર્વસામાન્ય વાત છે. પશુ પક્ષી પણ પોતાને સાચવે છે, પોતાનાને સાચવે છે ને બીજાને કરડે છે કે ચાંચ મારે છે. અને વેરીઓને વેરવા મતલબ બદલો લેવો, દ્વેષ કરવો. એણે જે કર્યું એનાથી 4 ગણું નુકસાન કરવું. ઈંટ કા જવાબ પથ્થર સે દેના, જૈસે કે સાથ વૈસા કરના. આ બધું નકારાત્મક જગત શીખવે છે. પરંતુ વેરી પર પ્રીતિ કરવી એ ખ્રિસ્ત શીખવે છે. અને જો તમે એમ કરો છો, એટલે કે ખ્રિસ્ત શીખવે છે, અને જો તમે એમ કરો છો, એટલે કે જગત કહે છે તે નહીં, પણ ખ્રિસ્ત જે કહે છે તે કરો છો, તો ખરા ખ્રિસ્તી છો, ખ્રિસ્તના છો. અને ખ્રિસ્ત તમારામાં છે ને તમે ખ્રિસ્તમાં છો, એ પ્રદીપ્ત થાય છે. બીજી બાબત, તમારી પૂઠે લાગનારા માટે પ્રાર્થના કરો. સામે ના લાગો, નહીં તો એમનામાં અને તમારામાં ફરક શો? જમાનો વિરોધનો છે, આંદોલનોનો છે, ઝંડા અને બેનરોનો છે, પ્લે કાર્ડનો છે, વિરોધ પ્રદર્શનનો છે. અવશ્ય. પણ પ્રભુએ કદી તેમના વિરોધીઓ, તેમને સતાવનારા, તેમને મારનારા, તેમને સંડોવનારાઓ સામે મોરચો ના ખોલ્યો, આંદોલન ના કર્યું, વિરોધ ના કર્યો, ધરણા ન કર્યા, ઉપવાસ પર ના બેઠા. પણ તેમના પૂરા જીવનમાં જે તાદસ થયું, ચરિતાર્થ થયું, પ્રદીપ્ત થયું, તે એ કે તેમણે તેઓ માટે પ્રાર્થના કરી. છેક છેલ્લે વધસ્તંભ પરથી પણ શાંત વાણીમાંની એ પ્રચલિત વાણી અને પ્રાર્થના લુકને લખેલી સુવાર્તામાં લુક 23 અને 34માં નોંધે છે, હે બાપ, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. આપણે આપણી પૂઠે, એટલે કે પાછળ લાગનારાઓ માટે પ્રાર્થના કરીએ. હા, આપણે તેમના માટે પ્રાર્થના કરીએ જ છીએ. પણ કેવી? યુ નો વોટ આઈ સે. પ્રભુ તેને અથવા તેમને સીધા કરો, પ્રભુ તેને અથવા તેમનો નાશ કરો,
પ્રભુ તેનું અથવા તેમનું સત્યાનાશ જાય. પ્રભુ તેનું અથવા તેમનું અકાળે મોત થાય. પ્રભુ તેને અથવા તેમને કદી શાંતિ ના મળે. પ્રભુ તમે મારો બદલો વાળો, એનો અથવા તો એમનો દાટ વાળો, વગેરે વગેરે. બાપરે, એની આગળ પુષ્કળ છે, તમે એડ કરી શકો છો, નોંધ કરી શકો છો, વિચારી શકો છો. આ હું, તમે, આપણે છીએ. એમ આઈ રાઈટ? ભૂંડાઈ કરવાનો ઈરાદો. આપણે હમણાં થોડા દિવસ પર જ એના વિશે ઘણું બધું જોયું છે. પ્રભુ ક્યાંથી સાંભળે? પણ એમ નહીં. પ્રભુ તેમને યોગ્ય સમજણ આપો. પ્રભુ તેમની કૃપા કરીને આંખ ઉઘાડો. અંધકાર દૂર કરી દૈવી નિસ્વાર્થ પ્રેમથી તેમને પણ ભરો અને તમારા પ્રકાશથી તેમને ભરો ને તમારો પ્રકાશ આપો. પ્રભુ તેમનું જીવન તમે બદલો ને તમારા માટે તેને અથવા તો તેમને ઉપયોગી પાત્ર બનાવો. સાહેબ, આ આપણી ઓળખ, છબી, અસર, નમૂનો, છાપ, સાક્ષી હોય. અઘરું છે પણ અશક્ય નથી. ને પ્રભુ એમ કરવા પણ સર્વની સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે તમારાથી દૂર અને શત્રુ જેવા ને એવી પાપી અવસ્થામાં હોવા છતાં તમે અમારા પર પ્રેમ રાખ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પ્રેમ પ્રગટ પણ કર્યો. એ જ પ્રેમ અમે પરસ્પર દાખવી, જગત જેમ શીખવે છે તેમ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, કર્યું અને શીખવ્યું એમ અમારા વેરીને પણ પ્રેમ કરી, જેઓ અમારી પાછળ લાગે તેઓ માટે પણ નિસ્વાર્થ તથા નિર્દોષ ભાવે પ્રાર્થના કરવા કૃપા કરી અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.